થોડી ઘણી ખરીદી કરી લીધી છે. ભજીયા બનાવવાનું વિચાર્યું છે. આવી જાઓ ભજીયા ખાવા, પાણીપુરી ખાવા. મોલમાં થોડીક શોપિંગ કરવા જવાનું છે ને હું કઈ નહીં બોલું. મજા આવે છે ને? મારું નામ જાગૃતિ છે અને મારું ગામ છે અમરેલી. તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને નવા હો તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. લાઈક અને કમેન્ટ પણ કરજો. થેન્ક યુ. બીજા વ્લોગમાં અમે યક્ષુભાઈને લઈને ગાંધીબાગમાં આવી ગયા છીએ ને બન્યા રહ્યો મારા વ્લોગમાં. આગળ ઘણું બધું જોવા મળશે એ હું તમને બતાવીશ. મજા આવે છે ને? હા. કેટલી મજા આવે? 4 5 6 7. ગાંધીબાગમાં બાળકોને રમવા માટેની ઘણી બધી સુવિધા છે. બેસવા માટે, નાસ્તો કરવા માટે ગાર્ડન સરસ છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેવો અમારા અમરેલીના ગાંધીબાગની. યક્ષુભાઈ નાસ્તો કરે છે તો આવી જાઓ. યક્ષુ શું ખાજો? ભૂંગળું. ખાવાની છે, પછી ઘરે જવાનું છે, હજી પાણીપુરી ખાવાની છે. તો ભાઈ આપણે અહીંયા બ્લોગ પૂરો જ કરી દઈએ. આ પાણીપુરીનું નામ લઈ પેલા, બરાબર ને? हाँ शू क्या ચાલો હાલો બેસજો. હાલો મમ્મી પાસે ગયા પાસે. જમવાનું બનાવીશું. જમવાની આજે રજા. યક્ષુ મમ શું ખાવું જ કરે તેને? શું બનાવવું છે આપણે જમવાનું? પાણીપુરી. બે માં દીકરો પાણીપુરી ના તરસ્યા છે. ઓ ભૂખડ શું ખાવા જાય છે બીજું? મિત્રો તો આપણે જઈએ છીએ પાણીપુરી ખાવા. તો પહોંચી જઈએ પાણીપુરીની લારીએ જઈને મળીએ. આપણે પાણીપુરી ખાઈને પછી મોલમાં થોડીક શોપિંગ કરવા જવાનું છે ને શોપિંગ કરી અને આજે મારે મસ્ત સ્વેટર લેવાનું છે. તો મોહન મને સ્વેટર લઈ દે છે. પાણીપુરી ખાવા. ઢગ
ઢગલામાં કે ઢગલામાં. ઢગલામાં. હવે આપણે મિડલ ક્લાસ લોકોને ઢગલામાંથી જ લેવાના હોય, બ્રાન્ડેડ. તો નો મળ્યા. આપણે ટોપી લીધી છે 4, 2 યક્ષુ માટે, 1 યક્ષુના પપ્પા માટે અને આ મારા માટે. જો કે આ 4 માંથી કઈ સારી લાગે છે યક્ષુને, મને ને એના પપ્પાને. હાલો તો હવે આપણે આવી ગયા છીએ હિન્દુસ્તાન મોલમાં. ચોખા, કોર્નફ્લોર, યક્ષુભાઈની વેફર થોડી ઘણી ખરીદી કરી લીધી છે. હાલો તો આપણે ઘરે આવી ગયા અને યક્ષુભાઈ તોફાન કરે છે અને જલ્દી બની જાય એવી વસ્તુ કંઈક બનાવવાની છે, તો પછી ભજીયા બનાવવાનું વિચાર્યું છે અને આપણે બનાવીએ છીએ ભજીયાનો લોટ. ભજીયાનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે ભજીયાનો મસાલો પણ તૈયાર કરી લઈએ. કોથમીર, લીલું લસણ, મેથીની ભાજી, લસણ કહેવાય, આવી જાઓ ભજીયા ખાવા. હાલો તો ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. શિયાળામાં ભજીયા કોને કોને ભાવે છે કમેન્ટમાં જરૂરથી લખજો. ખાવા હોય તો આવી જાઓ. યજીતભાઈ ને કોને ભજીયા ભાવે છે? કેટલા ખાવાના? એટલા બધા? શું કરો છો તમે? તો ફાઇનલી ભજીયા બનીને તૈયાર છે, તો આવી જાવ જમવા ભજીયા. તો આજનો બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. 2 વાર કે જય શ્રી કૃષ્ણ બોલ.